दोस्तों स्वागत है मारी चैनल पर અને આજે આપણે જે આપણે જોવા મળી રહ્યો છે કે સિમેન્સનો રિલે છે તો તેની અંદર બીઆરસી એટલે કે બ્રોકન કંડક્ટર એનો આખું નામ થતું હોય છે। આ એલઈડી ગ્રો થતી હોય છે અને 11 કેવી ફીડર ઉપર ખાસ જોવા મળતું હોય છે તે બીઆરસી। અને તેની અંદર એવું થતું હોય છે કે રિલે ઓપરેટ થાય છે જ્યારે લાઇન પર જે વીજ કંપનીના જે કર્મચારીઓ દ્વારા ચેક કરવામાં આવે તો કોઈ જગ્યાએ ફોલ્ટ હોતો નથી અને લાઇન કમ્પ્લીટ ઓકે જોઈએ તો પણ આ બીઆરસી આવતું હોય છે અને ફીડર ટ્રિપ થઈ જતું હોય છે। અમુક જગ્યાએ એવું થતું હોય છે કે 5-10 મિનિટ ફીડર ટકે અને બંધ થતું હોય છે, જ્યારે અમુક જગ્યાએ તરત જ ફીડર ચાલુ કરતાની સાથે જ બંધ થાય છે અને બીઆરસી સ્ક્રીન ઉપર આવતો હોય છે। તો તેના માટેનું સેટિંગ આપણે આ વિડીયોના મારફતે જણાવું કે કઈ જગ્યાએથી આપણે બીઆરસીને અનેબલ હોય છે તો તેને ડિસેબલ કરી શકાય છે। તો સૌથી પહેલાં તો મિત્રો આવી રીતના ઇન્ટરફેસ હોય છે રિલેનો। ત્યારબાદ આપણે આ બંને એરોનો ઉપયોગ કરીશું। તેમાં નીચેના એરોને એક વખત પ્રેસ કરીશું એટલે અહીંયા જોવા મળશે સેટિંગ્સ મોડ। હવે સેટિંગ્સ મોડ્સની અંદર આપણે ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન એક વખત પ્રેસ કરશું એટલે ઇન્સ્ટ્રુમેન્ટ્સ મોડ્સ, ફોલ્ટ ડેટા, કંટ્રોલ મોડ અને ફરીથી સેટિંગ્સ મોડ। તો આપણે જવાનું છે સેટિંગ્સ મોડ્સની અંદર જ આપણે જવાનું છે। તો તેના માટે બંને એરોમાંથી નીચેના એરો એક વખત પ્રેસ કરીશું એટલે સિસ્ટમ કન્ફિગરેશન, ત્યારબાદ આવશે સિટી કન્ફિગરેશન, ત્યારબાદ ફંક્શન કન્ફર્મેશન। એની અંદર આપણે જવાનું છે ફંક્શનમાં જ। તો તેના માટે આ ફંક્શન આવતાની સાથે જ આપણે ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન એક વખત પ્રેસ કરીશું। ટેસ્ટ ઓબ્લિક રીસેટ બટન એક વખત પ્રેસ કરતાં તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે ફેઝ ઓવર કરંટ અનેબલ, ત્યારબાદ આવશે આ બે એરોમાંથી નીચેના એરોને પ્રેસ કરતા કે કોલ્ડ લોડ, ત્યારબાદ ડિરાઇવડ અર્થ ફોલ્ટ, ત્યારબાદ મેજરેડ અર્થ ફોલ્ટ, એનપીએસ ઓવર કરંટ, થર્મલ। આ જોઈ શકો બધી જગ્યાએ ડિસેબલ અને અનેબલ એવી રીતના જ આવે છે। ત્યારબાદ આવશે સર્કિટ બ્રેકર ફેલ, તો એ ડિસેબલ કરેલું છે। અને ત્યારબાદ અહીંયા જોવા મળશે બ્રોકન કંડક્ટર જે અનેબલ છે। બ્રોકન કંડક્ટર એટલે કે બીઆરસી બ્રોકન કંડક્ટર, એનો અહીંયા કંઈ શોર્ટમાં લખેલું છે બ્રોકન કંડક્ટર। તો અહીંયા પણ આપ જોઈ શકો બ્રોકન કંડક્ટર અહીંયા પણ શું કરેલું કે અનેબલ કરેલું છે। હવે જે જગ્યાએ જે સબસ્ટેશનની અંદર આપણે આ સિમેન્સના રિલેની અંદર તકલીફ રહેતી હોય કે બીઆરસી આવે છે, લાઈન આખી ઓકે છે, તો તેને અનેબલની જગ્યાએ ડિસેબલ કરી દેવું। તો તેના માટે બ્રોકન કંડક્ટર અનેબલ આવ્યા બાદ આપણે એન્ટર બટન એક વખત પ્રેસ કરીશું એટલે અનેબલ રહ્યું ત્યાં કારણ ફ્લિકરિંગ થવા મળશે અને તેની જગ્યાએ આપણે એન્ટરને એક વખત પ્રેસ કરીશું એટલે અનેબલ ઉપર ફ્લિકરિંગ થશે। ત્યારબાદ બંને એરોમાંથી નીચેના એરોને એક વખત પ્રેસ કરીશું એટલે ડિસેબલ આવશે। અહીં જોઈ શકો ડિસેબલ આવી ગયું। હવે ડિસેબલ આવ્યા બાદ આપણે એન્ટર બટન ફરીથી એક વખત પ્રેસ કરીશું એટલે જે ડિસેબલ પર ફ્લિકરિંગ થતું હતું તે બંધ થઈ ગયું। અને ત્યારબાદ આપણે બેક જતું રહેવાનું એટલે કે અહીંયાથી કેન્સલ ઉપર ક્લિક કરીશું એટલે આપણે બેક જતા રહીશું અને જે હોમ સ્ક્રીન હતી તે આવી ગઈ। ફરીથી આપણે જણાવી દઉં સૌથી પહેલાં બંને એરોમાંથી નીચેના એરો એક વખત પ્રેસ કરીશું એટલે સેટિંગ્સ મોડ્સ આવશે। ત્યારબાદ ફરીથી નીચેના એરોને એક વખત પ્રેસ કરીશું એટલે સિસ્ટમ કન્ફિગરેશન આવશે। ત્યારબાદ ફરીથી પ્રેસ કરતા રહીશું અને આપણે લાવવાનું છે ફંક્શન કન્ફિગરેશન। તો તેની અંદર આપણે ટેસ્ટ ઓબ્લિક રીસેટને પ્રેસ કરીશું એટલે આવી રીતના આવશે કે ફેજ ઓવર કરંટ અનેબલ। ત્યારબાદ આપણે લાવવાનું છે બ્રોકન કંડક્ટર ડિસેબલ છે તો એને આપણે તો અહીંયા પણ ઓકે જ છે, આ ફીડર પર ઓકે જ છે આ રિલે, તો તેના માટે આપણે અનેબલ જ ફરીથી કરી દઈશું। તો મિત્રો આવી રીતના જેને પણ પ્રશ્ન રહેતો હોય બ્રોકન કંડક્ટર એટલે કે બીઆરસીનો સિમેન્સના રિલેની અંદર તો આવી રીતનું સેટિંગ આપ કરી શકો છો। ત્યારબાદ સીધા કેન્સલ પર ક્લિક કરીશું એટલે ડાયરેક્ટ હોમ સ્ક્રીન આવી જશે। 2-3 વખત પ્રેસ કરીશું એટલે તો મિત્રો આવી રીતના આ સિમેન્સના રિલેની અંદર આપ સેટિંગ કરી શકો છો બીઆરસી એટલે કે બ્રોકન કંડક્ટરની અંદર। જો લાઇન ઓકે હોય અને આ તકલીફ રહેતી હોય તો જ તેનું સેટિંગ આવી રીતના કરશો।